છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ચૂકી છે। છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેડૂતોને ખેતરમાં નિંદામણ અને અન્ય કામગીરી માટે સમય મળ્યો હતો, પરંતુ ખેતી માટે વરસાદની જરૂરિયાત ઊભી સર્જાઈ હતી। ત્યારે આ સમયે થયેલા વરસાદે ખેડૂતોની આ જરૂરિયાતને પૂરી કરી છે। તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી અને 40.927 ક્યુસેક થઈ ચૂકી છે, જ્યારે હાલની સપાટી 124.56 મીટરની છે, જે મહત્તમ સપાટી 138.58 મીટરથી ઓછી છે અને ડેમમાં 5744.12 એમસીએમ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, એટલે કે ડેમ 60.72% ભરાઈ ચૂક્યો છે। વીજ મથકો ચાલુ હોવાને કારણે નદીમાં પાણીની જાવક 35,996 ક્યુસેક અને કેનાલમાં 5.292 ક્યુસેક નોંધાઈ છે। 15 દિવસથી વરસાદે વિરામ લીધું હતું, પરંતુ આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, 15 દિવસના વિરામ બાદ વરસાદ પડતા જે મોલ છે તેને પાણીની જરૂરિયાત હતી, તે સમયે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે અસહ્ય ઉકળાટ હતો અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ વ્યાપી છે, જ્યારે ચારેકોર વરસાદથી લીલોતરી છવાઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।